તો ચૈતર વસાવાને જે 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે, ગોપાલ ઇટાલિયાએ ચૈતર વસાવાનો બચાવ કર્યો અને ચૈતર વસાવાનું મનોબળ તોડવા માટે ભાજપે અનેક પ્રયાસ કર્યા તેવો આરોપ તેમને ભાજપ પર લગાવ્યો છે। ચૈતર વસાવા ભાજપ સામે ન ઝૂકતા ખોટું પ્રપંચ ઊભું કર્યું તેવો આરોપ પણ ગોપાલ ઇટાલિયાએ લગાવ્યો। ચૈતર વસાવા આદિવાસી માટે લડવાવાળો માણસ છે, ઝૂકનારો નહીં। ચૈતર વસાવાનો કેસ તાત્કાલિક ચલાવી અને સજા ફટકારાય તે પ્રકારના આરોપો ગોપાલ ઇટાલિયાએ લગાવ્યા છે। તો જે રીતે ચૈતર વસાવાને 7 વર્ષની સજા કોર્ટે સંભળાવી છે, તેમના પત્નીને પણ 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે। આ સાથે જ 9 આરોપીઓને પણ દંડ ફટકારવામાં આવ્યો છે। જે ચૈતર વસાવાને જે અમને પ્રાથમિક જાણકારી મળી છે તેમાં સેશન કોર્ટે જે 2023માં ચૈતર વસાવા અને એમના 9 સાગરીતોએ જે વનકર્મી પર હુમલો કર્યો હતો એ કેસમાં સેશન કોર્ટે એમને સજા આપવામાં આવી છે અને જે પ્રાથમિક અમને જે જાણકારી મળી રહી છે એ હિસાબે એમને 7 વર્ષની આકરી સજા કરવામાં આવી છે। પણ આ ચૈતર વસાવાનો પહેલો ગુનો નથી। આના આગળ પણ એમણે 19 જેટલા ગંભીર ગુનાઓ આચરવામાં આવ્યા છે, ચાહે રાઇટિંગ હોય, મારામારી હોય, ખંડણી હોય, એક્સટોર્શન હોય કે છેડતી હોય, એવા અનેક ગુનાઓ ચૈતર વસાવાએ આગળ પણ એમને અંજામ આપ્યો છે। એટલે એમનું પૂરું જે કેરેક્ટર છે એ જ ગુનાહિત કૃત્ય કરવાનું કેરેક્ટર છે અને એમાં આજે સેશન કોર્ટે પૂરતા પુરાવા જોઈને, કેસનું મેરિટ જોઈને અને બધા આધારે એમને આ સજા આપવામાં આવી છે। આગળ કઈ રીતના કાનૂની બધી કાર્યવાહી થાય એ આપણે જોવાનું રહ્યું, પણ આ જે એમણે ગુનાહિત કૃત્ય કર્યું છે એનું પૂરેપૂરું ઇન્સ્પિરેશન એમને કોઈનામાંથી મળ્યું હોય તો આ આમ આદમી પાર્ટીના એમના આકા અરવિંદ કેજરીવાલમાંથી મળ્યું છે। કારણ કે અરવિંદ કેજરીવાલે પણ આ જ રીતે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે દિલ્હીના ચીફ સેક્રેટરીને ઘરે બોલાવીને એમને ઢોર માર માર્યો હતો। એમનું જ અનુકરણ ચૈતર વસાવાએ પણ કર્યું છે। પણ ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીના બધા જ નેતાઓને હું કહેવા માંગુ છું કે આ ગાંધીજીનું ગુજરાત છે, સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે, નરેન્દ્ર મોદી સાહેબનું ગુજરાત છે અને અમિત શાહ સાહેબનું ગુજરાત છે। અહીંયા આ રીતની હિંસક કોઈ પણ ઘટના ક્યારે પણ ચલાવવા દેવામાં આવશે નહીં। આવું કોઈ પણ કૃત્ય કરશો તો કાયદો કાયદાનું કામ કરશે। અમારી પોલીસ અને કોર્ટ પૂરતા આધાર પુરાવાના હિસાબે એમને આકરીથી આકરી સજા કરશે। તો સાંસદ ધવલ પટેલ તેમની પણ પ્રતિક્રિયા, ચૈતર વસાવાનો ઇતિહાસ જ ગુનાહિત છે, કોર્ટે ગુનાહિત ઇતિહાસને જોઈને આ સજા ફટકારી છે। સાંસદે આ પ્રતિક્રિયા આપી। વનકર્મી પર હુમલા કેસમાં એમએલએ ચૈતર વસાવાને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે। રાજપીપળા સેશન્સ કોર્ટે એમએલએ ચૈતર વસાવાને આ સજા સંભળાવી છે। 2023માં નવેમ્બર 2023માં ફરિયાદ દાખલ થઈ હતી અને એમએલએ ઉપર આરોપ હતો કે તેમને વનકર્મીને ઘરે બોલાવી અને તેને માર માર્યો હતો। તો આ અંગે સરકારી વકીલનું શું કહેવું છે તે સાંભળીએ। ચૈતરભાઈનો જે કેસ છે એ 2023ની સાલમાં ફોરેસ્ટના જે કર્મચારી છે એમણે અન્ય કોઈક જે વ્યક્તિ હશે એમણે ફોરેસ્ટની જમીન ઉપર કંઈક ઇલીગલી એમણે વાવેતર કરેલું હતું અને એ વાવેતર દૂર કરેલું હતું ફોરેસ્ટના કર્મચારીઓ। એના અનુસંધાનમાં આ જે ચૈતરભાઈ વસાવા છે એમણે આ જે ફોરેસ્ટના કર્મચારી છે એમને એમના ઘરે બોલાવી અને એમને જે છે ધાક ધમકી આપેલી। એને જે પિસ્તોલ કે જે બંદૂક હતી એનાથી એમણે હવામાં ગોળીબાર કર્યું હતું અને ધોલ ધપાટ કરી હશે અને એ ધોલ ધપાટ કરી હતી અને આવો એક બનાવ હતો। અને પછી બીજે દિવસે એનો જે પીએસ છે એ પીએસ જે છે એમણે એને અન્ય જે ઈસમો છે એમણે 30-30 હજારની 60 હજારની બે ઈસમોને આપવા માટેની ખંડણી માંગેલી હતી। એના અંગેનો આ કેસ હતો અને આ કેસમાં આવી રીતના અહીંયા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં એવી હીરપરા સાહેબની કોર્ટમાં ચાલી ગયો અને આમાં શરૂઆતમાં ડીજીપી શ્રી જે ગોહિલ સાહેબે ઇનિશિયલ એમણે આ ટ્રાયલ ચલાવેલી હતી અને ત્યારબાદ એમાં જે સ્પેશિયલ પીપી છે નાયર સાહેબ એમને અગાઉની કાર્યવાહી એમણે ચલાવેલી હતી અને આ કાર્યવાહી ચાલી જતા આજ રોજ નામદાર કોર્ટે 7 વર્ષની કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ જાહેર કર્યો છે અને તમામે તમામ 5 જે પુરુષ આરોપી છે અને 4 સ્ત્રી આરોપી છે તમામને રાજપીપળા કોર્ટમાં આપણે રાજપીપળા જેલમાં
આપણે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે હાલ. તો સરકારી વકીલ જે જણાવી રહ્યા હતા કે કયા ગ્રાઉન્ડના આધારે આ સજા સંભળાવવામાં આવી છે. ચૈતર વસાવાને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. તેમના પત્નીને પણ 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. વનકર્મી પર હુમલાના કેસમાં આ સજા સંભળાવી છે કોર્ટે. રાજપીપળા સેશન્સ કોર્ટે એમએલએ ચૈતર વસાવાને સજા સંભળાવી 7 વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી છે. આ સાથે જ 9 આરોપીને 96,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાને પણ 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. નવેમ્બર 2023માં કેસ દાખલ થયો હતો અને ત્યારબાદ કાનૂની પ્રક્રિયા ચાલી અને હવે આજે નર્મદા સેશન્સ કોર્ટે આ સજા સંભળાવી છે. વનકર્મી પર હુમલાના કેસમાં એમએલએ ચૈતર વસાવાને 7 વર્ષની સજા. એમએલએ ઉપર આરોપ છે કે તેમણે વનકર્મીને ઘરે બોલાવી અને તેની સાથે મારામારી કરી હતી, તેને માર માર્યો હતો, તેને ધમકી આપી હતી. તેમના પત્ની સહિત 9 આરોપીને 96,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તેમના પત્નીને પણ 7 વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી છે. તો આ મોટા સમાચાર. ગુજરાતની રાજનીતિમાં ધારાસભ્ય ચૈતર વસાવાને હવે જેલમાં જવું પડશે. આ સાથે જ તેમનું ધારાસભ્ય પદ રદ થશે કે કેમ તેને લઈને પણ અટકળો શરૂ થઈ ચૂકી છે. વનકર્મી પર હુમલાના કેસમાં એમએલએ ચૈતર વસાવાને 7 વર્ષની સજા સંભળાવાઈ. 2023ની સાલમાં ફોરેસ્ટના જે કર્મચારી છે એમણે અન્ય કોઈક જે વ્યક્તિ હશે એમણે ફોરેસ્ટની જમીન ઉપર કંઈક ઇલીગલી એમણે વાવેતર કરેલું હતું અને એ વાવેતર દૂર કરેલું હતું ફોરેસ્ટના કર્મચારીઓ. એના અનુસંધાનમાં આ જે ચૈતરભાઈ વસાવા છે એમણે આ જે ફોરેસ્ટના કર્મચારી છે એમને એમના ઘરે બોલાવી અને એમને જે છે ધાક ધમકી આપેલી. એને જે પિસ્તોલ કે જે બંદૂક હતી એનાથી એમણે હવામાં ગોળીબાર કર્યું હતું અને ધોલ ધપાટ કરી હશે અને એ ધોલ ધપાટ કરી હતી અને આવો એક બનાવ હતો. અને પછી બીજે દિવસે એને જે પીએસ છે એ પીએસ જે છે એમણે એને અન્ય જે ઈસમો છે એમણે 30,000ની 60,000ની બે ઈસમોને આપવા માટેની ખંડણી માંગેલી હતી. એના અંગેનો આ કેસ હતો અને આ કેસમાં આવી રીતના અહીંયા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં એવી હીરપરા સાહેબની કોર્ટમાં ચાલી ગયો. અને આમાં શરૂઆતમાં ડીજીપી શ્રી જે ગોહિલ સાહેબે ઇનિશિયલ એમણે આ ટ્રાયલ ચલાવેલી હતી અને ત્યારબાદ એમાં જે સ્પેશિયલ પીપી છે નાયર સાહેબ એમને અગાઉની કાર્યવાહી એમણે ચલાવેલી હતી અને આ કાર્યવાહી ચાલી જતા આજ રોજ નામદાર કોર્ટે 7 વર્ષની કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ જાહેર કર્યો છે. અને તમામે તમામ 5 જે પુરુષ આરોપી છે અને 4 સ્ત્રી આરોપી છે તમામને રાજપીપળા કોર્ટમાં આપણે રાજપીપળા જેલમાં આપણે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે હાલ. અને એમાં અરજી આપવામાં આવી છે કે જિલ્લા ટ્રાન્સફર માટેની અરજી પણ હાલ આપી છે. કારણ કે આ જે મેટર છે એ મેટરમાં જો અહીંયાની જેલમાં રાખવામાં આવે તો અહીંયા નર્મદા જિલ્લાનું જે વાતાવરણ છે એમાં તકલીફ પડે એમ હોય. અધર ડિસ્ટ્રિક્ટમાં એમને ટ્રાન્સફર કરવા માટેની અરજી પણ હાલમાં આપી છે. કેવી ચર્ચાઓ થયેલી ને કેટલા સાક્ષીઓને આપણે સાંભળ્યા અને એમાં જરૂરિયાત જે ગવર્મેન્ટ સાક્ષીઓ હતા એ તમામ સાક્ષીઓને તપાસેલા હતા અને આ કેસમાં જે ફરિયાદી જે છે એમની પાસે એમણે ત્યાં યાહામોગી જે એ હતું આપણે ઓલું એટીએમ ત્યાંથી એમણે પૈસા ઉપાડવાનો પ્રયત્ન કર્યો હતો પણ એમનાથી પૈસા નીકળેલા નહીં. વિધાનસભામાં કોંગ્રેસના નેતા તુષાર ચૌધરી આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. તુષારભાઈ, ચૈતર વસાવાને જે રીતે 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે, શું તેમનું ધારાસભ્ય પદ રદ થઈ શકે? તુષારભાઈ, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ જે રીતે સજા સંભળાવવામાં આવી છે તેમનું ધારાસભ્ય પદ પણ રદ થઈ શકે છે. તેમને જે ગુનાઓ હેઠળ સજા સંભળાવવામાં આવી છે, જે તેમની ઉપર ગુના લગાવવામાં આવ્યા, જે સજા કરવામાં આવી તેમાં 10 વર્ષની સજાની જોગવાઈ છે અને 7 વર્ષની સજા જે રીતે કોર્ટે તેમને સંભળાવી છે તેમના પત્નીને પણ 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. અને આ સાથે જ બીજા 9 આરોપીઓ હતા કે જેમને 96,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
ફરી એકવાર તુષાર ચૌધરી સાથે વાત કરવાનો, સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું. તુષારભાઈ, જે રીતે ચૈતર વસાવાને 7 વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી છે, શું તેમનું ધારાસભ્ય પદ રદ થઈ શકે? ચૈતરભાઈ વસાવા પાસે હજી તક છે, કારણ કે આ સેશન કોર્ટનો ચુકાદો છે. હાઈકોર્ટમાં આ ચુકાદાને પડકારી શકે છે અને ત્યાંથી આગળ વધીને સુપ્રીમ કોર્ટ સુધી એ લડી શકે છે. હાલ આ જે ચુકાદો આવ્યો છે સેશન કોર્ટનો આવ્યો છે, એટલે એમની પાસે હજી ઉપલી અદાલતમાં જવાના રસ્તા હજી ખુલ્લા છે. જી તુષારભાઈ, જે કોર્ટે ચુકાદો આપ્યો છે તેના ઉપર આપની શું પ્રતિક્રિયા છે? ન્યાયિક પ્રક્રિયામાં બેન હું ટિપ્પણી ના કરી શકું, કારણ કે કાયદો કાયદાનું કામ કરે છે અને ભારત દેશમાં બંધારણમાં છે કે કાયદો બધા માટે સરખો છે. એમાં પછી કોઈ ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય કે મુખ્યમંત્રી હોય કે મંત્રી હોય, બધા માટે કાયદો કાયદાનું જ કામ કરતો હોય છે. એટલે એ ચુકાદાને તો હું અનાદર ના કરી શકું કે એના પર ટિપ્પણી પણ ના કરી શકું. તુષારભાઈ, ગોપાલ ઇટાલિયાનો આરોપ છે કે આ ભાજપનું ષડયંત્ર છે અને ભાજપ પ્રેરિત છે. તો સ્વાભાવિક છે કે સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, વિરોધ પક્ષના ધારાસભ્ય છે, એટલે એમની વાત કદાચ એમને એમનો તર્ક રજૂ કરી શક્યો હોય, પણ એ ઉપલી અદાલત સુધી લડી શકે છે અને ચુકાદાને પડકારી શકે છે. એ તક હજી એમની પાસે છે. જી આભાર તુષારભાઈ, અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો તેઓ ઉપલી અદાલતમાં જઈ શકે છે અને આગળ પણ કેસ લડી શકે છે, તે પ્રકારની પ્રતિક્રિયા તુષારભાઈ ચૌધરી આપી છે. પરંતુ જે રીતે ગોપાલ ઇટાલિયા આરોપ લગાવ્યો છે ભાજપ પ્રેરિત આ ષડયંત્ર તેમણે ગણાવ્યું છે. ગોપાલ ઇટાલિયાને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે, તેમના પત્નીને પણ જેલની સજા સંભળાવવામાં આવી છે. આ સાથે જ બીજા 9 આરોપીઓ હતા તેમને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. તો નવેમ્બર 2023માં આ કેસ દાખલ થયો હતો, ફરિયાદ દાખલ થઈ હતી અને ત્યારબાદ આ લાંબી કાનૂની પ્રક્રિયા ચાલી અને ત્યારબાદ હવે આજે આ કેસની અંદર સજા સંભળાવવામાં આવી. ગોપાલ ઇટાલિયા પર જે આરોપો ગોપાલ ઇટાલિયા લગાવી રહ્યા છે તેને લઈ અને જે પ્રતિક્રિયાઓ પણ તેમના દ્વારા આપવામાં આવી છે કે ભાજપ પ્રેરિત ષડયંત્ર આખી ઘટનાને તેઓ ગણાવી રહ્યા છે. પરંતુ જે કેસ છે જેમાં ધારાસભ્ય ઉપર આરોપ હતો કે વનકર્મીને ઘરે બોલાવી અને તેને મારવામાં આવ્યો હતો, તેને ધાક ધમકી આપવામાં આવી હતી અને ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. આ કેસની અંદર લાંબી કાનૂની પ્રક્રિયા બાદ આ જે તમામ જે કોર્ટ કેસ ચાલ્યો ત્યારબાદ આજે આ સજા સંભળાવવામાં આવી છે. રાજપીપળા સેશન્સ કોર્ટે આ સજા સંભળાવી છે. એમએલએ ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. આ સાથે જ તેમના પત્નીને પણ જેલની સજા સંભળાવવામાં આવી છે, તેમને પણ 7 વર્ષની સજા અને ઉપરાંત જે 9 આરોપીઓ હતા તેમને પણ 96,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. એટલે જે કેસ હતો તેમાં વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરવા, સરકારી ફરજમાં રૂકાવટ લાવવા અને હવામાં ફાયરિંગ કરી અને ધમકાવવાના ગંભીર આરોપો હતા અને આ ગંભીર આરોપોને ધ્યાનમાં લઈ અને કોર્ટે આ સજા સંભળાવી છે. તો જે આરોપો હતા તેમાં 10 વર્ષની સુધીની સજાની જોગવાઈ છે, તેમાં ચૈતર વસાવાને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. કોર્ટે તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવા માટે હુકમ કર્યો છે. તમામ આરોપીઓને જિલ્લા બહારની જેલમાં ટ્રાન્સફર અરજી દાખલ કરી છે. ચૈતર વસાવાને 7 વર્ષની કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 5 પુરુષ આરોપીને અને 4 સ્ત્રી આરોપીને આ સજા ફટકારવામાં આવી છે. જે સ્ત્રી આરોપી છે તેમાં તેમના પત્નીનો પણ સમાવેશ થાય છે. તો 2 વર્ષ કે તેથી વધુની સજા પર ધારાસભ્ય પદ રદ થઈ શકે છે. વનકર્મી પર હુમલાના કેસમાં ચૈતર વસાવા સહિત 9ને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. ત્યારે નર્મદાની રાજપીપળા કોર્ટે ચૈતર વસાવા સહિત 9ને દોષિત જાહેર કર્યા. વિધાનસભાના નિયમ મુજબ 2 વર્ષ કે તેથી વધુની સજા પર એમએલએ પદ રદ થઈ શકે છે. રાજપીપળા કોર્ટના ચુકાદા સામે હાઈકોર્ટમાં અપીલ જવાની વસાવા પાસે તક છે. ભૂતકાળમાં એમએલએ ભગા બારડને 2 વર્ષની સજા થતા ધારાસભ્ય પદ રદ થયું હતું. હાઈકોર્ટમાંથી સ્ટે મળતા સભ્ય પદ રદ કરવાનો નિર્ણય પરત લેવાયો હતો. જે નિયમ છે
કાયદો છે કે 2 વર્ષ કે 2 વર્ષથી વધુની સજા જ્યારે પણ કોઈ માનનીય ધારાસભ્યને થાય છે તો વિધાનસભાના અધ્યક્ષશ્રી પાસે એની જરૂરી માહિતી ઉપલબ્ધ થાય કે તરત જ વિધાનસભાના અધ્યક્ષ કાર્યવાહી કરી અને એમનું સભ્યપદ રદ કરી શકે છે. અને રદ થયા પછી જે માન્ય ધારાસભ્યનું સભ્યપદ રદ થયું હોય એની પાસે એક વિકલ્પ હોય છે, તે અપીલ કરી શકે. અને અહીંયા સેશન્સ કોર્ટનો ચુકાદો છે તો હાઈકોર્ટમાં અપીલ કરી અને એ સજાના હુકમ સામે સ્ટે લાવે તો જ તેનું સભ્યપદ ત્યાર પછી કન્ટિન્યુ થઈ શકે અથવા તો વિધાનસભાના અધ્યક્ષ એને ફરી પાછું પ્રસ્થાપિત કરી શકે. આપણી સાથે સુખરામ રાઠવા પણ ફોન લાઈનથી જોડાયા છે. સુખરામભાઈ, જે રીતે ચૈતર વસાવાને સજા સંભળાવવામાં આવી છે, 7 વર્ષની જેલની સજા તેમને સંભળાવવામાં આવી છે, તેની ઉપર આપની શું પ્રતિક્રિયા? મેડમ, મેં મેટર જાણતો નથી, પણ જે રીતે ચૈતર વસાવાને આ ગુજરાતની સરકાર, ભારતીય જનતા પક્ષ શાસિત સરકાર હેરાન પરેશાન કરવા માટેના પગલાં લીધા અને પગલાં લઈને એમના પર કેસ તૈયાર કરવામાં આવ્યો અને સાક્ષીઓને પણ તૈયાર કરવામાં આવ્યા. આ ઈરાદાપૂર્વક તમામ જે સાધનો પણ તૈયાર કરવામાં આવ્યા છે. અને આમે આ સરકાર આદિવાસીની વિરોધી સરકાર છે અને આ મુદ્દો ચૈતર વસાવાનો હમણાં હાથમાં આવ્યો એટલે બીજા કોઈ ધારાસભ્ય કે બીજો કોઈ આદિવાસી આ બાબતમાં સરકારની સામે નહીં થાય ને દાખલો બેસાડવા માટેનો એક નામદાર જજ સાહેબ પાસે તો નહીં કહી શકાય, પણ જજ સાહેબે જે ચુકાદો સંભળાયો છે એનાથી અમને અમારા સમાજને દુઃખ છે અને અમે બધા ભેગા થઈને સામાજિક રીતે આને હાઈકોર્ટમાં પ્રકારશું. જી આભાર સુખરામભાઈ, અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો આગળની કોર્ટમાં આ કેસને લઈ જવાની, પડકારવાની વાત કરવામાં આવી રહી છે. તમામ મહત્વના સમાચારો તરફ આગળ પણ નજર રહેશે. હાલ રોકાઈ એક વિરામ માટે. अस्मिता न्यूज को पावर्ड बाय तन्मंत्र फाइनेंशियल सर्विसेज. कोई पण बैंक लोन માટે આજે જ સંપર્ક કરો. सदियों से जिस एलोवेरा से लोग थे अनजान, हमने